વેલકમ બેક. સુરતના કામરેજ તાલુકાનું ડુંગરા ગામ હાલ ધર્માંતરણના મુદ્દાને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આરોપ છે કે આ વિસ્તારના એક શખ્સ દ્વારા પ્રલોભન આપીને હળપતિ અને આદિવાસી સમાજના આશરે 25 જેટલા લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. આ મામલે કાયદાકીય પગલાં લેવા માટે સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ધર્માંતરણ કરાવનાર સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. ગરીબ આદિવાસી હળપતિ સમાજના ભોળા લોકોને લોભ લાલચ આપી અને ગેરકાયદેસર રીતે ખોટી રીતે ગુજરાત સરકારના ધર્માંતરણના કાયદાનો ભંગ કરી અને 25 જેટલા પરિવારને ખ્રિસ્તી બનાવ્યા છે. આ ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર જે વ્યક્તિ અહીંયા આવીને ચલાવે છે એ આજુબાજુના ગામોમાં પણ આવા પ્રવૃત્તિ કરી રહ્યો છે. તો એની સામે સરકારે ધર્માંતરણના કાયદા હેઠળ કાર્યવાહી કરી અને સખત રીતે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવો જોઈએ. બધા ભાઈઓને ગેરમાર્ગે ન દોરાય અને આપણો જે પરંપરાગત જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજની એ જળવાઈ રહે એ હેતુ માટે બધાને ભેગા કરી અને બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આપણા એસપી સાહેબ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પર આપવામાં આવેલું છે. તો અમારી એક આદિવાસી સમાજની માંગણી છે કે આ લોકો પર જે આ કૃત્યમાં સામેલ છે એ લોકો પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પ્રવૃત્તિ અહીંથી અટકી જાય એવી માંગણી કરીએ છીએ.